આગળ સમાચારો તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી વર્કરો અને કાર્યકર બહેનોએ પોતાની લંબિત માંગણીઓના ઉકેલ માટે આજથી 3 દિવસ સુધી કામનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। જી હા, જિલ્લામાં કુલ 1355 જેટલી આંગણવાડીઓ બંધ રાખવામાં આવી છે। વર્કરો દ્વારા પગાર વધારો અને નવો મોબાઈલ આપવાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી। તમામ તાલુકા પંચાયત ખાતે ઉગ્ર દેખાવ કાર્યક્રમ યોજાયો અને સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। કોર્ટનો નિર્ણય હોવા છતાં પગારમાં વધારો ન થતા વર્કરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંગણવાડી બંધ રાખવામાં આવશે। એકત્રિત થયા છે એના માટે કે માત્ર અને માત્ર હાઈકોર્ટનો ચુકાદો હોવા છતાં સરકારે 6 મહિના થઈ ગયા તો પણ હાઈકોર્ટના ચુકાદાને માન્યા વગર અમારો પગાર વધારો નથી કરતા કે લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ નથી કરતા। અત્યારે અમારો આ 13મો દિવસ છે કે અમે ઓનલાઈન કામગીરી બંધ હતી અમારી, છતાં પણ સરકારે અમારી સામે જોયું નથી કે અમારા એકેય પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા નથી। એટલા માટે અમારે અમારા યુનિયન દ્વારા આંગણવાડી કર્મચારી સંગઠનના યુનિયન દ્વારા અમને તારીખ 18, 19 અને 20 ઓનલાઈન અને ઓફલાઈન બંને કામથી અળગા રહીને સરકારને અમે ચીમકી બતાવીએ છીએ અને જો સરકાર આ 3 દિવસમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો 2027માં આવનારી ચૂંટણીમાં સરકાર એમનું પરિણામ જોઈ લે। અમે તો શું અમારી ગુજરાતની 53,000 આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો તથા એમના પરિવારના આડોશી પાડોશી બધાને મત આપવાનો બહિષ્કાર કરી દેશું। સરકારે શરૂઆતમાં અમે ઓનલાઈન કામગીરી કરેલ નથી અને હવેથી અમે ઓફલાઈન પણ કામગીરી બંધ કરી દીધી છે, આંગણવાડીને તાળા મારી દીધેલા છે। હવે અમે જ્યારે અમારો હાઈકોર્ટનો ચુકાદો જે આવેલો છે એ હાઈકોર્ટના ચુકાદા મુજબ અમારો જો પગાર થશે વર્કર અને હેલ્પરનો તો જ અમે ઓનલાઈન કામગીરી કરીશું અને ઓફલાઈન કરીશું। ઓનલાઈન તો અમારે જો મોબાઈલ સારી કંપનીના આપશે તો જ કરીશું, નહીતર બાકી નહીં એટલે નહીં। અને સારો એવો મોબાઈલ 30,000 વાળો હશે તો જ કરશું, કારણ કે અમારે ફોટાનો અંદર સમાવેશ થતો નથી। એટલે જો સારી એવી એપ ડાઉનલોડ કરીને આપે, કારણ કે એપો એકે કામ કરતી નથી, બરાબર।